લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝન પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા માટે એક મોટું અને કડક પગલું ભરવામાં આવ્યું છે. સાવરકુંડલા ડિવિઝન હેઠળ આવતા 4 પોલીસ સ્ટેશન વિસ્તારના કુલ 173 જેટલા રીઢા ગુનેગારો, બુટલેગરો અને અસામાજિક તત્વોની એક સપાટી હાજરી પરેડ યોજવામાં આવી હતી. આગામી સમયમાં આવી રહેલા ધાર્મિક અને સામાજિક તહેવારોમાં શાંતિ ભંગ ન થાય તે માટે ડીવાયએસપી વિરલ ચંદ દ્વારા તમામ ગુનેગારોને કડક પૂછપરછ કરી કાયદાના દાયરામાં રહેવા ખુલ્લી ચેતવણી આપવામાં આવી હતી. જોઈએ આ અંગેનો ખાસ અહેવાલ. સાવરકુંડલા પોલીસ સ્ટેશન પરિસર લાઇનોમાં ઉભેલા આરોપીઓ પૂછપરછ કરતા ડીવાયએસપી વિરલ ચંદ અને અન્ય પોલીસ અધિકારીઓ. સાવરકુંડલા ડિવિઝન પોલીસ વડા ડીવાયએસપી વિરલ ચંદના નેતૃત્વમાં આજે પોલીસ એક્શન મોડમાં જોવા મળી હતી. સાવરકુંડલા ટાઉન, રૂરલ, વંડા અને લલિયા પોલીસ સ્ટેશનમાં વિસ્તારમાં અગાઉ પકડાયેલા ગુનેગારો પર વોચ રાખવા માટે એક વિશેષ હાજરી પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરેડમાં ભૂતકાળના હિસ્ટ્રી શીટરો, પ્રોહિબિશન હેઠળ પકડાયેલા બુટલેગરો, ગુસ્સી ટોકના આરોપીઓ, વ્યાજ વટાવની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વો તેમજ શરીર સંબંધિત અને મિલકત સંબંધિત ગુનાઓમાં સંકળાયેલા લોકોને બોલાવવામાં આવ્યા હતા. બ્યુરો ચીફ યોગેશ ઉનડકટ, સાવરકુંડલા, અમરેલી. કેમેરામેન રેહાન ધાનાણી, સાવરકુંડલા. જિલ્લામાં સાવરકુંડલા પોલીસે નવતર પહેલ કરી છે. અસમાજિક તત્વો છે અને સમાજમાં પુનઃસ્થાપિત કરવા માટે જે આખું આયોજન કર્યું. આખું આયોજન શું હતું? કેટલા ડિવિઝનના લોકોને બોલાવ્યા હતા? આખી વાત કરો છો. આજરોજ રવિવારના દિવસે અમરેલી જિલ્લાના સાવરકુંડલા ડિવિઝનના 4 પોલીસ સ્ટેશન, સાવરકુંડલા ટાઉન, સાવરકુંડલા રૂરલ, વંડા અને લીલિયા એ ચારેય પોલીસ સ્ટેશનના ભૂતકાળના ગુના કરી ચૂકેલા હિસ્ટ્રી શીટર, પ્રોહિબિશન બુટલેગર્સ, અસામાજિક તત્વો, ગુસ્સી ટોકના આરોપીઓ, આ તમામની કે જેમના શરીર સંબંધી અને મિલકત સંબંધી ભૂતકાળના ગુનાઓ છે એમની હાજરી પરેડ અત્રે સાવરકુંડલા ટાઉનમાં રાખવામાં આવેલી હતી. જેમાં સાવરકુંડલા ટાઉનના 98, સાવરકુંડલા રૂરલના 54, લીલિયાના 11 અને વંડા પોલીસ સ્ટેશનના 10 જેટલા આરોપીઓને એમની હાલની પ્રવૃત્તિઓ, એમના ગુનાઓ, એ ગુનામાંથી બહાર નીકળી ગયા છે અને સમાજમાં શું કામગીરી કરી રહ્યા છે એ ફરીથી એમની ગુનાહિત પ્રવૃત્તિઓમાં પાછા ફરી ગયા નથી કે કેમ એ બાબતે એમણે વિગતવાર પૂછપરછ કરવામાં આવેલી હતી. વધુમાં આગામી સમયમાં જે પણ ધાર્મિક સામાજિક તહેવારો છે એ સંબંધે તેઓ કોઈ પણ પ્રકારની ગુનાહિત પ્રવૃત્તિમાં જોડાય નહીં અને કાયદામાં જ રહી અને સમાજમાં પોતાનું જીવન જીવે એ માટે એમને સમજ અને સૂચનો આપવામાં આવેલા છે.